બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટ તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ટ્રિબ્યુનલની ખાલી જગ્યાઓ ભરવાના મામલે આજે ગુજરાત કોઓપરેટિવ બાર એસોસિએશનના વકીલો દ્વારા આંદોલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આંદોલન માટે બેનર્સ લઈને વકીલો મોટી સંખ્યામાં ભેગા થાય તે પહેલા જ પોલીસ દ્વારા 35થી વધુ વકીલોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। વકીલોએ વિક્ટોરિયા ગાર્ડન પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે પરમિશન લીધી ન હતી, જેના કારણે તેમની અટકાયત કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે હાઈકોર્ટે પણ આ મામલે થયેલી પીઆઈએલને લઈને 3 માસમાં ભરતી કરવાનો આદેશ આપ્યો હોવા છતાં પણ આજ દિન સુધી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી નથી। જોકે રાજ્યની બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં 18 જગ્યાઓ અને સ્ટેટ કોઓપરેટિવ ટ્રિબ્યુનલમાં 4 જગ્યાઓ ખાલી છે। સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે આજે એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપેલ, પરંતુ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા તમામ ધારાશાસ્ત્રીઓને તે લોકો દ્વારા પરવાનગી લેવામાં આવેલ નથી તેમ કરીને અટકાયત કરી છે અને તમામ 25 ધારાશાસ્ત્રીઓને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અટકાયત કરેલી છે। જે બાર એસોસિએશન છે એ લોકોએ સહકારી જે બેન્કો છે અને સહકારી વિભાગો છે એમાં અધિકારીઓની નિમણૂક બાબતે છેલ્લા ઘણા સમયથી એમના પડતર પ્રશ્નો હતા। એ અનુસંધાને અહિંસક ગાંધી ચિંતા માર્ગે ખાલી બેનર બતાવી અને ઉપરી વિભાગોનું ધ્યાન દોરવાની કોશિશ કરેલી, પરંતુ આ માટેની કોઈ પરમિશન એ લોકોએ કોઈ પણ જગ્યાએથી મેળવેલી નહીં, જેથી પરમિશન નહીં મેળવવા બાબતે આ કાર્યક્રમ કરવા બદલ તેઓ તમામની અટકાયત કરવામાં આવેલ છે।